તો ભુજના ભાવિ ભક્તો અયોધ્યા જવા રવાના થયા છે। આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં ભાવિ ભક્તો અયોધ્યાના દર્શને 1344 રામ ભક્તો ભુજથી અયોધ્યા જવા રવાના। સ્વામિનારાયણ મંદિરના સંતો સાંસદ દ્વારા ટ્રેનને રવાના કરવામાં આવી। સાંસદ વિનોદ ચાવડાએ ટ્રેનને લીલી ઝંડી આપી। અયોધ્યા જવા ભાવિ ભક્તોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો। એ લોકોનો ખૂબ ખૂબ આભાર, અભિનંદન કે એ લોકો અમને અયોધ્યા દર્શન માટે અમને તેડી જાય છે। અમે એ ધારે તો અમારા સપનામાં નહોતું કે અમને આવી રીતના દર્શન જવાનો મોકો મળશે, પણ આ લોકોના થકી અમને ઘણો આનંદ થાય છે કે અમને અયોધ્યા દર્શનનો મોકો મળે છે। મારું નક્કી થયું, પછી ના થઈ ગઈ, પછી ભગવાનને મેં કીધું કે આવવાનું થાય મારું તો બોલાવજો તમે, તો જ્યારે કહેશો ત્યારે લાલાને લઈને આવીશ। અત્યારે એના ચમત્કારથી અમને દર્શન કરવા મળીશ। જેટલા પણ ઉપાસકો છે પ્રભુ રામના મર્યાદા પુરુષોત્તમના સૌને એક શુભેચ્છા, કારણ કે 500-600 વર્ષ પછી અમને આ લાભ મળી રહ્યો છે। એમના જન્મભૂમિ જે અયોધ્યા તીર્થ, ત્યાં અમને અહીંયાથી ટ્રેન મારફતે જે જઈ રહ્યા છે એનો લાભ મળી રહ્યો છે। એના બદલ અમે ખૂબ ભારતીય જનતા પાર્ટી અને માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનો અને અમે હૃદયપૂર્વક એમનો આભાર માનીએ છીએ। સાથે આપના માધ્યમથી હું એટલું સમગ્ર સૃષ્ટિના સર્જનાર અને મર્યાદા પુરુષોત્તમના જે પણ અહીંયા ભક્તો છે, એમના સેવકો છે, એમને એટલી જ હું વિનંતી કરીશ, આપ સૌ પોતાના ગ્રુપ સાથે અને પરિવાર સાથે ત્યાં દર્શન એકવાર જરૂર કરજો અને આપની આ જન્મ સફળ કરજો, એવી સૌને એક વિનંતી। લોકસભાની ભુજથી અયોધ્યાની આસ્થા ટ્રેનનું આજે અહીંથી પ્રસ્થાન કરવામાં આવ્યું છે। 1400 કરતાં વધારે રામ ભક્તો આજે અયોધ્યા ભગવાન શ્રી રામચંદ્રજીના દર્શને જઈ રહ્યા છે। ખરેખર ખૂબ જ આનંદનો અવસર છે અને જે પ્રકારે અમે અહીંયા બધા જ રામ ભક્તોને, યાત્રિકોને મળ્યા ત્યારે ખૂબ જ આનંદ અને ઉલ્લાસ હતો। દર્શન કરવા માટે પણ અનેક જે આપણા રામ ભક્તો છે એ થનગની રહ્યા છે અને આજે અહીંથી બધા જ લોકોને આજે અહીંથી યાત્રા માટે ટ્રેન દ્વારા અહીંથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું।